બોટાદ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકોના ઘરે તપાસ કરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગુનાની ટેવવાળા 17 જેટલા આરોપીઓ અને 7 પ્રોહિબિશનના આરોપીઓના ઘરે તપાસ હાથ ધરી હતી। પોલીસે કરેલી તપાસ દરમિયાન પીજીવીસીએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી, જેમાં વીજ ચોરી ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ સાથે પોલીસે અનેક લોકોને પાસા એકઠ હેઠળ ધકેલવા કામગીરી હાથ ધરી છે। બોટાદ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિવાળા 65 જેટલા શખ્સોને આઈડેન્ટિફાય કરાયા છે। ગુના કરતા હોય તેવા ઈસમોને બોટાદ જિલ્લામાં પણ રેન્જ આઈજીપી શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। તેમાં કુલ 65 જેટલા ઈસમો છે તે હાલમાં આઈડેન્ટિફાઈ થયા છે। આ 65 ઈસમો છે તેની કાર્યવાહી છે તે ચાલુ છે। જે પૈકી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 17 જેટલા આરોપી કે જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે અને 7 જેટલા આરોપી છે કે જે વારંવાર પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવાય છે। આ ઈસમોના ઘરે આજરોજ પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરતા જે પણ ઈસમો દ્વારા વીજ ચોરી કે કોઈ ટેમ્પરિંગ કરવામાં આવ્યું હોય તેમના કનેક્શનને રદ કરવા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પીજીવીસીએલની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે। અને આ સિવાય જે અન્ય ઈસમો છે તેમના વિરુદ્ધમાં હજી પણ ચેકિંગની કાર્યવાહી છે તે ચાલુ છે।